નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકના બીજા તબક્કાની શાળા પસંદગીની કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે। મિત્રો, કાયમી ભરતીના બદલે જ્ઞાન સહાયક ભરતી કરવામાં આવી રહી છે અને જ્ઞાન સહાયક ભરતીમાં ઘણી મોટી ભૂલો કરવામાં આવી રહી છે। જો તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવો છો તો એક વિષયની 20 જગ્યા હોય ગમે તે જિલ્લામાં તો 30 ઉમેદવારોને બોલાવવા જોઈએ। જો 20 ઉમેદવારોમાંથી ગમે તે ઉમેદવાર હાજર ના થાય તો નીચા મેરિટવાળા વેઇટિંગ લિસ્ટવાળા ઉમેદવારને હાજર કરી શકાય। આવા બીજા રાઉન્ડ કરવાની કોઈ જરૂર હોતી નથી। આ લાંબી પ્રોસેસિંગ છે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ બગડી રહ્યું છે અને કાયમી ભરતી પણ લેટ જઈ રહી છે। પ્રાથમિક સ્કૂલોમાં જ્ઞાન સહાયકનો બીજો તબક્કો પૂર્ણ કરવામાં આવ્યો છે। હવે તમારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના બીજો તબક્કો આવવાની શક્યતા રહેલી છે। માધ્યમિકના બીજા તબક્કા માટે ખાલી જગ્યાઓ પણ મંગાવી લીધી છે। હવે ઉચ્ચતર માધ્યમિકમાં ઘણા ઉમેદવારો હાજર થયા નથી, તે પણ જગ્યાઓ મંગાવવામાં આવશે। ત્યારબાદ બીજા તબક્કાની તૈયારી કરવામાં આવશે। આમાં મિત્રો વર્ષ પૂર્ણ થઈ ગયું છે। પ્રાથમિક સ્કૂલમાં બીજા તબક્કાનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવતા સપ્તાહ સુધી કરી દેવામાં આવશે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।